આ ડેમેજ હેર છે ને એ રિકવર થવા જોઈએ અને પછી થોડો સ્ટ્રેટ લુક આવશે તો વાંધો નહીં. સ્ટ્રેટ લુક તમારા જે આ ડેમેજ હેર છે ને આ એક્સ્ટ્રીમલી બર્ન્ડ હેર છે, મીન્સ કે બળી ગયા હોય ને એવી રીતના છે. જો તમે અને આ તૂટી પણ બહુ જતા હશે. હા, આમ પકડીએ ને તો પણ આમ એટલે માથું ઉડાય ને એટલે બધા મતલબ નીચે કટકા કટકા પડે. હા, પડી જાય છે બીકોઝ ઓફ આ બંધ કઈ કરાવ્યું છે તમે આની અંદર? ના, અત્યાર સુધી કઈ જ તો નથી શું કરાવ્યું. કરાવ્યું તું? કઈ પણ નહીં, કઈ જ નથી કરાવ્યું. પણ આ ઘરે સ્ટ્રેટનર લઈએ ને એનાથી સ્ટ્રેટ કરીએ ને એટલે તમારા ઓલરેડી બોન્સ તૂટી ગયેલા છે ને એટલે એમાં કેવું હીટ વધારે અડે ને તો પણ હેર બર્ન થઈ જાય. તો આ ટોટલી એકદમ હેર ટ્રીટમેન્ટ વાળું કામ છે. મીન્સ કે તમારે અત્યારે લુક પણ જોઈએ છે એવું છે એમ? એક્ઝેક્ટ લુક નહીં આવે ને તો ચાલશે, પણ આ બંધ થયેલા છે ને મતલબ થોડા ફ્રીઝ થયેલા છે ને બધા. જે તમારા આ તમે જેમ કે આગળ સ્ટ્રેટનિંગ કર્યું હોય ને એટલે તમારા આ પોર્શન વાળા હેર છે ને જે હું તમને બતાવી રહી છું એ એકદમ બંધ છે આ બધા. અને જસ્ટ મેં હમણાં થોડું કામ પકડ્યું ને તો પણ તૂટી ગયા. તો તમે જયારે કોમ પણ કરતા હશો ને તો બધા અંદર કોમમાં ભરાઈને આવતા હશે, રાઈટ? ઓકે, હા. પહેલા આને છે ને આપણે એના બોન્ડ્સ પર કામ કરવું પડે, લુક પર પછી કરવું પડે. લુક પર કરવા જઈશું ને તો આ હેર છે એનાથી વધારે ખરાબ થશે. લુક પર નથી જવું મારે, પણ જસ્ટ આની કઈ ટ્રીટમેન્ટ બેટર જો રહેશે? ટ્રીટમેન્ટ આનું એવું છે કે હું બોન્ડ્સ રિપેરની ટ્રીટમેન્ટ કરીશ, જેનાથી આ જે તમારા ત્યાં કોમમાં ભરાઈને તૂટે છે ને એ નહીં તૂટે. બરાબર, એની પ્રોસેસ છે. બરાબર, એનાથી એ સારા હેલ્ધી થશે. અને એ હેલ્ધી થાય અમુક સિટિંગની પછી એ હેલ્ધી થયા છે આપણે સિટિંગ બાય સિટિંગ ચેક કરીશું એને, અને પછી આપણે તમારા લુક પર કામ કરીશું કે મારે કંઈક નોર્મલ લુક જોઈએ છે કે મારે એકદમ બ્લો ડ્રાય લુક જોઈએ છે. સ્ટ્રેટ તો નથી જોઈતું ને બહુ કે ના, એક્ઝેક્ટ સ્ટ્રેટ મતલબ કે આ ટ્રીટમેન્ટમાં પછી એવું કહેતા હોય છે કે તમે સ્ટ્રેટ કરવા જશો ને તો બધું બળી જશે વાળ. હા, તમારા હેર ઓલરેડી બર્ન છે એકદમ. આ બધા બળી ગયેલા હેર છે. સી એકદમ છે ને. અને જે તમારા તમે જેમ કીધું તમે કીધું પહેલા જ મેં કીધું કે કોમ ફેરવતા હશો તો પણ એ તૂટીને કોમમાં આવતા હશે. તો આને રિપેર કરી શકું છું હું, પણ થોડો ટાઈમ જશે, એકદમથી નહીં થાય. હું તમને એવું નહીં કહી દઉં હું તમને ફર્સ્ટ સિટિંગમાં જ આને રિપેર કરીને આપીશ, બીકોઝ એ બર્ન હેર છે, મારે એને થોડું હેલ્ધી કરવા પડશે. અત્યારે શું કરવું પડે? હાલ એક સિટિંગ લઈ શકીએ આપણે આની. એક સિટિંગ પછી આપણે હું તમને એનું વિઝ્યુઅલ રિઝલ્ટ બતાવીશ કે જો તમારા બોન્ડ્સને મેં આટલા રિપેર એક સિટિંગમાં કર્યા છે. ડે બાય ડે થોડા હેલ્ધી થાય ને, જેમ કે તમારા એક્સ્ટ્રીમ બર્ન છે, ફંક્શન્સ આવતા હશે એટલા માટે થોડું વધારે એવું છે ને કઈ? હા, એટલે કાલે જ ફંક્શન છે અમારે. ઓહ, કાલે જ ફંક્શન છે. તો આપણે એવું કરી શકીએ કે આને આપણે હાલ હું બોન્ડ્સ પરની ટ્રીટમેન્ટ કરી અને એક તમને હેલ્ધી સ્પા આપી શકું. એનાથી થોડુંક લુક સારું લાગશે. બરાબર, બર્ન બિલકુલ નહીં, હીટ નહીં આપું. હીટ આપવા જઈશ તો જે રિપેર થશે એ બી બગડશે. બટ હા, હું તમને એટલી ગેરંટી આપું છું કે હાલ જે સિચ્યુએશન આ હેર છે ને એ હેરને હું હમણાં તમને થોડી વાર પછી બી ટ્રીટમેન્ટ પછી એને થોડા એવું નથી કહેતી કે એકદમ રિપેર થઈ જશે, બીકોઝ એક સિટિંગમાં ના થાય એટલા બંધ થયેલા છે. તો રેડી છો તમે? આપણું કેવું છે, હેર આપણું ડેડ ફાઈબર છે. આ જે હેર છે ને આમાં જીવ ના હોય પણ એને અમે કેમિકલથી આમાં રિપેર કરી શકીએ, રાઈટ? તો એ હું કરી શકીશ અને એ હેલ્ધી રાખી શકીશ. આપણે ફર્સ્ટ સિટિંગ આજે લઈએ, પછી થોડા દિવસ યાની 4-5 દિવસ પછી બીજી સિટિંગ લે, તો થોડીક સિટિંગમાં તમારા હેર રિપેર થઈ જશે. અને એ હું તમને વિઝ્યુઅલી અત્યારે બતાવી શકીશ કે હા જો કે આવું છે. અને એક હેલ્ધી સ્પા આપીશ. હેલ્ધી સ્પા ધેટ મીન્સ કે નોર્મલ નરિશમેન્ટ વાળું નહીં.